સુરતમાં પીપી સવાણી પરિવારના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો। 20 અને 21 ડિસેમ્બરે યોજાયેલા લગ્ન સમારોહમાં કુલ 133 દીકરીને પિતાની હૂંફ આપીને મહેશભાઈ સવાણીએ વિદાય આપી હતી। રવિવારના બીજા દિવસે ક્રિસ્તી સહિત 56 યુવકે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા। દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી। ગઈકાલના લગ્ન સમારોહમાં 56 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી 16 બહેનોના હસ્તે થયું છે કે જેમને પોતાના પરિવારજનના અંગદાનની સંમતિ આપી હતી। સુરતમાં પ્રવૃત્ત એવી જીવનદીપ ઓર્ગેન ડોનેશન સંસ્થા દ્વારા અંગદાન માટે સતત જાગૃતિની પ્રવૃત્તિઓ થતી રહે છે। એમણે લગ્ન સમારોહમાં પણ અંગદાન જાગૃતિની પ્રવૃત્તિ કરી હતી। જાણીતા લેખક વક્તા શૈલેષભાઈ સગપરિયાએ લખેલું વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પુસ્તક આરોહણ અને મહેશભાઈ સવાણીના જીવન ચરિત્ર પર ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક પ્રેરણામૂર્તિ અને પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક કોયલરીનું વિમોચન મહાનુભાવોના હસ્તે થયું હતું। પિતા પુત્રી અને દીકરીઓના પત્રોનું સંકલન કરતું એક એવું વિશેષ પુસ્તકનું જ મંચ ઉપર એક સાથે વિમોચન થયું હોય એવું વિરલ ઘટના બની હતી। આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત રોયલ્ટી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન પૈકી 30 દીકરીઓના લગ્ન હરિયાદા તાલુકાના મેકડા ગામ મુકામે સંપન્ન થયા। 111 દીકરીઓ પૈકી આજે તારીખ 20 શનિવારના રોજ 55 દીકરીઓના એક મુસ્લિમ દીકરીના નિકાહ સહિત કુલ 55 દીકરીઓના લગ્ન થશે। આજના દિવસમાં લગ્નની જે દીકરીઓ છે તે સુરત બહારની દીકરીઓ, અમદાવાદથી લઈને મહારાષ્ટ્ર સુધીની દીકરીઓ છે, તેમના લગ્ન આજે થનાર છે। આજના લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધારવાના છે, CR પાટીલ સાહેબ આવે છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના પદ્મશ્રી એવોર્ડ વિનર મથુરભાઈ કનુભાઈ સહિત પદ્મશ્રી એવોર્ડ વિનર પણ છે। આજના દીપ પ્રાગટ્ય કરતા તરીકે અમારી જૂની દીકરીઓની સાસુમાં કે જેમણે મા કરતા વિશેષ પ્રેમ આપ્યો છે તેવી દીકરીઓ, તેવી બહેનોના હાથે આજનું દીપ પ્રાગટ્ય પ્રોગ્રામ। સો સમૂહ લગ્ન તો આઈ થિંક આખા ઇન્ડિયામાં બધે થતા હોય, પણ આપણા આ સમૂહ લગ્ન અલગ છે કેમ એટલે આમાં એક ઇમોશનલ કનેક્ટ છે। પપ્પા આટલા વર્ષોથી જે લગ્ન કરાવે છે તો બધા દીદીઓ સાથે એમને બધાનું નામ ખબર છે, એમને બધાનું ઘર ખબર છે, બધાના ઘરે જાય છે લગ્ન પહેલા બેસવા, એટલે આઈ ફીલ આજે ઇમોશનલ કનેક્ટ છે પપ્પાનું દીદીઓ સાથે। એકચ્યુઅલી એક ફાધર ડોટરનું રિલેશન છે અને એટલા અલગ છે, એટલા એનર્જી અલગ છે અને એટલા ફીલ અલગ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।